કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ગળ્યા પૂડા। તેના માટે મેં થોડો એવો ગોળ લઈ લીધો છે। તેને સરસ એવો ઝીણો ઝીણો આપણે સુધારી લઈશું। આપણો ગોળ સુધારાઈ જાય પછી આપણે માપ કરીશું। એક નાની ડીશ ભરાય તેટલો ગોળ મેં લઈ લીધો છે। તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને પાણી નાખીને સરસ એવો ઓગાળી લઈશું। મેં પહેલાં થોડું પાણી નાખીને ગોળને ઓગાળી લીધો છે। પછી મને થોડું પાણી ઓછું લાગતું હતું મેં ફરી તેમાં નાખી દીધું છે। આપણું પાણી ફરી નાખીને આપણે ગોળને સરસ એવું ઓગાળી લઈશું। આપણું પાણી સરસ એવું રેડી થઈ ગયું છે। પછી આપણે એક વાટકો ભરીને જે ભાખરી કે રોટલીનો લોટ આવે છે તે મેં લઈ લીધો છે। પહેલાં અડધો લોટ નાખીને આપણે સરસ એવું બેટરને મિક્સ કરીશું। પછી આપણે બીજો લોટ એડ કરીશું। આપણો લોટ સરસ એવો ઓગળી જાય તેનું આપણે ધ્યાન રાખવાનું, તેમાં ગાંઠા ન પડે તેનું પણ તમારે ધ્યાન રાખવાનું। પછી બીજો લોટ પણ મેં નાખી દીધો છે અને સરસ એવું મિક્સ કરી લઈશું। સરસ મિક્સ કર્યા પછી આપણું બેટર સરસ એવું રેડી થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે। આપણું બેટર સરસ એવું રેડી થઈ ગયું છે। ચમચાની મદદથી જોઈએ તો સરસ એવું એક ધાર્યું પડે છે। આપણું બેટર રેડી છે। પછી મેં 2 ઇલાયચીને ફોલી લીધી છે, તેને ખાંડની દસ્તામાં ખાંડીને આપણે એડ કરી દઈશું। તમે મરી પાવડર પણ નાખી શકો છો, તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવે છે। બેટર મિક્સ કર્યા પછી આપણે એક બાજુ તવાને પણ ગરમ કરવા માટે મૂકી દીધો છે। આપણો તવો ગરમ થાય પછી આપણે તેમાં બેટર પાથરીશું અને ધીમે ધીમે 2 ચમચા ભરીને મેં બેટરને પાથરી દીધું છે અને ધીમે ધીમે તેને સ્પ્રેડ કરીશું। કારણ સર આ ઘઉંના લોટને લીધે ચીકણો છે તેથી તમારે થોડું ધ્યાનથી સ્પ્રેડ કરવાનું। ધીમે ધીમે તેને ફેલાવી લઈશું અને સરસ એવો પાતળો પુડલો આપણે રેડી કરી લઈશું। આપણો પુડલો રેડી થાય પછી આપણે ઉપર સાઈડમાં થોડું એવું તેલ પાડીશું। મેં થોડું એવું તેલ પાડી લીધું છે અને આપણો પુડલામાંથી ઉપરથી કાચો લોટ દેખાવાનો બંધ ના થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। આપણો ઉપરથી કાચો લોટ દેખાવાનો બંધ થઈ ગયો છે પછી આપણે કિનારીની મદદથી પુડલાને સરસ એવો ઉથલાવી લઈશું। આ પુડલો ઉઠાવવામાં તમારે થોડું ધ્યાન રાખવાનું, પહેલાં કિનારીથી ઉઠાવવાનો પછી તેને વચ્ચેથી ઉઠાવવાનો તો જ તમારો પુડલો નીકળશે। મેં ધીમે ધીમે પહેલાં કિનારી ઉઠાવી લીધી છે પછી વચ્ચે તવેથાની મદદથી મેં જવા દઈને પછી પુડલાને ફેરવી લીધો છે। આપણો પુડલો ફેરવાઈ ગયો છે। ઉપરથી થોડું એવું પછી તેલ પાડીશું અને સરસ તેવો ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું। મેં અલટાવી પલટાવીને પુડલાને સરસ એવો શેકી લીધો છે। આપણો ગરમા ગરમ પુડલો રેડી થઈ ગયો છે, તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। આપણો ગરમા ગરમ પુડલો રેડી છે। તમે તેને એમને પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આપણા ગરમા ગરમ પુડલા રેડી છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।